નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરત શહેરમાં વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે અને આ જમીન કૌભાંડમાં મોટા માથાઓના નામ સામે આવ્યા છે. મનર કાકડિયાથી માંડીને પ્રકાશ હસનાની અને નરેશ શાહ જેવા બિલ્ડરોના નામ સામે આવ્યા છે અને કલેક્ટર કચેરીના કર્મચારીઓની સંડોવણી પણ સામે આવી છે. મામલો ઉજાગર થયા પછી સીઆઈડી ક્રાઇમે લાંબા સમય બાદ સમગ્ર મામલે સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે અને આ બિલ્ડરો હાલમાં પોલીસથી બચવા માટે ફરતા થઈ ગયા છે. પોલીસે આ મામલે ઝીણવટભરી તપાસ કરવા માટે સીઆઈડી ક્રાઇમ દ્વારા હાલના તબક્કે સુરતમાં ધામા નાખવામાં આવ્યા છે અને સુરત કલેક્ટર કચેરીમાંથી જે પ્રમાણે પ્રોપર્ટી કાર્ડ બોગસ બન્યા હતા, એ બોગસ પ્રોપર્ટી કાર્ડ કયા દસ્તાવેજોના આધારે બનાવવામાં આવ્યા હતા, એના માટે કયા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એની વિગતો એકત્ર કરવાનું શરૂ કર્યું છે. જોકે ભોગ બનનાર જે બિલ્ડર છે રામોલિયા, એણે આઝાદ રામોલિયા, એણે એવું પણ જણાવ્યું છે કે એમણે આરટીઆઈ કરી અને આ સમગ્ર મામલે વિગતો માંગી હતી, ત્યારે તેમને આ વિગતો આપવામાં આવી ન હતી. એમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે બોગસ પ્રોપર્ટી કાર્ડ જે બનાવવામાં આવ્યા છે અંદાજે ₹2000 કરોડની જમીનના પ્લોટના, એ બધા જ બોગસ પુરાવાઓ અને બોગસ દસ્તાવેજોના આધારે બનાવવામાં આવ્યા છે, એવો એમનો આક્ષેપ છે. બીજી તરફ એવા પણ દાવા કરવામાં આવે છે કે આ સમગ્ર મામલો હાલમાં ગૂંચવાયેલો છે અને ફરિયાદી જે છે એના એક ભાઈ છે ભાવેશભાઈ, એણે 3 દસ્તાવેજો રિવર્સ દસ્તાવેજ કરાવીને કેન્સલ કર્યા છે, એવી પણ એક વાત સામે આવી રહી છે. સમગ્ર મામલે હાલમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા જે પ્રમાણે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, એ જોતાં આગામી દિવસોમાં આ પ્રકરણની અંદર વધારે ફણગા ફૂંકશે અને સાયલેન્ટ ઝોનની ડુમસ, ગવિયર અને વાટા ગામની આ જમીનોના મામલે હજુ પણ મોટા ખુલાસા થશે. મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે આ જમીન કૌભાંડની અંદર સરકારી કર્મચારીઓ પણ સંડોવાયેલા છે અને સુરતના ઇકો સેલના જે તે સમયના જે અધિકારીઓ હતા એમની પણ સંડોવણી હોવાનું કહેવાય રહ્યું છે, કેમ કે એમની સામે જ્યારે આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે એ ફરિયાદને દફતરે કરી દેવામાં આવી હતી. હવે જોવાનું એ પણ રહે છે કે સુરતના હાલના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એ ભૂતકાળના જે અધિકારી કર્મચારીઓ હતા એમની સામે શું કાર્યવાહી કરે છે. ત્યારના જે રાઇટર હતા, ત્યારના જે ઇકોસેલના પીઆઈ હતા, એમણે આમાં શું રાંધ્યું છે, શું બાફ્યું છે અને કોના ઇશારે સમગ્ર મામલાને રફે દફે કરવાનો પ્રયત્ન કર્યો છે, એ પણ મહત્વનું બની રહેશે. જો સમગ્ર તપાસ કરવામાં આવશે તો પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની સાથે સાથે કલેક્ટર કચેરીના પણ કેટલાક લેભાગુ અધિકારીઓ છે એમની પણ સંડોવણી સામે આવી શકે છે. હાલના તબક્કે આ મામલો પોલીસ તપાસ હેઠળ છે અને સીઆઈડી ક્રાઇમે પ્રાઇમરી લેવલથી જ તપાસ શરૂ કરી છે અને બોગસ જે ડોક્યુમેન્ટ ઊભા કરવામાં આવ્યા હતા એની તમામ વિગતો એકત્ર કરવાનું શરૂ કર્યું છે. આવનારા દિવસોમાં સુરત શહેરના આ જમીન કૌભાંડને મામલે કેટલાકના પટ્ટા ઉતરી જાય એવી વાત છે, તો કેટલાક સરકારી કર્મચારીઓને ઘરે બેસવાનો વખત આવશે એવું પણ કહેવાય રહ્યું છે. જે હશે એ સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવશે. હાલના તબક્કે હોટલાઇન ન્યૂઝની પણ આ જે સમગ્ર મામલો છે એના ઉપર નજર છે અને જે કોઈ આમાં સંડોવાયેલા હશે અથવા જેમણે પણ ખોટું કર્યું હશે એમને અમે ઉજાગર કરીશું. આપ અમારી ન્યૂઝ ચેનલને જોતા રહો. અમારા હોટલાઇન ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.